સર્વિસ રોડ છે જેના અંદર ખૂબ ખાડા પડી ગયેલા છે, પાણી ભરાયેલું છે, છતાં હાઈવે ઓથોરિટી કોઈ ધ્યાન દેતી નથી અને ઘણી રજૂઆતો કરવા છતાં સરકારનું પાણી હલતું નથી અને લોકો હેરાન થાય છે, ખાડાની અંદર પડે છે, રિક્ષાઓ પડી જાય છે, સ્કૂટરો પડી જાય છે, વેપારીઓ હેરાન થાય છે, વેપારીઓને ધંધા રોજગાર ચાલતા નથી. પણ છતાં કેટલી રજૂઆતો કરવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવામાં માહિર સરાહના હાઈવે ઓથોરિટી આ માટે કંઈ કરતી નથી, ગટર સાફ કરતી નથી અને પાણીનો પણ નિકાલ કરતી નથી. મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે, કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, ગુજરાત સરકારને પણ જાણ કરવામાં આવી છે, પણ આ પાણીનો કે આ ખાડાનો કોઈ ઉકેલ આવતો નથી.